અત્યારે સવારના વાગ્યા છે 5:30, જો દેખાય છે ઘડિયાળમાં, અને અમે જઈ રહ્યા છીએ સાળંગપુર. જો અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે. મેં ખિયાસનો જે સામાન લેવાનો તો લઈ લીધો છે. મારા હસબન્ડ પણ રેડી થઈ ગયા છે અને નવી ગાડી લઈને પહેલી વાર આટલું લોંગ ડ્રાઈવ કરવાના છીએ. તો અહીંયા ફાઇનલી અમે નીકળી ગયા હતા અને સનરૂફ ઓપન રાખ્યું છે. તો કેટલું મસ્ત વ્યૂ આવે છે સિરિયસલી. અને 5:30-6 વાગી ગયા એટલે થોડું અજવાળું પણ થઈ ગયું હતું. અને જો ત્યાં સુધી તો અમારા ખિયાંશભાઈ મસ્ત સૂઈ ગયા હતા ગાડીમાં, કેમ કે ગાડીમાં બેસે એટલે એને ઊંઘ આવી જ જાય. અને જો અહીંયા મને 2 ખીલ થયા છે, એ બહુ જ હેરાન કરે છે. મારો ફેસ એટલો ગંદો દેખાય છે ને ખીલના લીધે. અને અહીંયા ત્યાં સુધી ફાઇનલી અમદાવાદ પણ પહોંચી ગયા હતા અને ખિયાંશભાઈ ત્યાં સુધી અમારા ઊંઘી જ રહ્યા હતા. અને અમે લોકો છે ને જે અમદાવાદ ધોલેરા હાઈવે જે ન્યૂ બનાવ્યો છે એ હાઈવે પરથી જઈ રહ્યા છે. એ હાઈવે પરથી તમે જાઓ ને તો થોડું જમવાનું ને એવું સેટિંગ કરીને જ જાજો, કેમ કે ત્યાં હજી નવો હાઈવે બન્યો છે તો ત્યાં જમવાનું કે એવું તમને જલ્દી મળશે નહીં. એટલે અમને પણ ભૂખ લાગી હતી તો અમે હાઈવે પતી ગયો એના પછી સાળંગપુર આવવા થયું એના પહેલાં જ અમે નાસ્તો કરવા માટે અહીંયા ઊભા રહ્યા હતા, કેમ કે મોર્નિંગમાં અમે વહેલા નીકળ્યા હતા એટલે એટલું બધું કંઈ નાસ્તો કર્યો નહોતો. અહીંયા પછી ફાઇનલી એક શોપ મળી, ત્યાં ગાંઠિયા, ફાફડા, પછી ભજીયા બધું જ હતું ગરમ. તો ત્યાં પછી અમે થોડી વાર ઊભા રહ્યા, ચા પીધી, કેમ કે હું તો બહારની ચા પીતી નથી. એટલે વિશાલ, મારા સાસુ, મારા સસરાએ બધા ચા પીધી. અહીંયા વણેલા ગાંઠિયા સિરિયસલી બહુ જ મસ્ત હતા. અને ખિયાંશભાઈ તો જ્યાં હું બેસું ત્યાં જોડે આવીને બેસવા માટે કંઈક ના કંઈક જગ્યા શોધી જ લેમ, કેમ કે એને મારા જોડે ચીપકીને જ રહેવું હોય છે. તમારું બેબી પણ આવું જ કરે છે કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. અહીંયા પછી ફાઇનલી અમારા ગરમ ભજીયા આવી ગયા હતા. એટલા બધા ટેસ્ટી નહોતા પણ ચાલે, ભૂખ લાગી હોય એટલે. જો અહીંયા પછી અમે બધાએ મસ્ત ગરમ નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને પાછા અમે નીકળી ગયા સાળંગપુર જવા માટે. અને ખિયાંશને તો કંઈક બહારનું એટલું બધું ખાધું નહોતું એટલે એના માટે હું ઘરેથી લઈને આવી હતી. એટલે ગાડીમાં બેસીને પછી એનો નાસ્તો ચાલુ થઈ ગયો હતો અને ફૂલ ઊંઘ લઈને ઉઠ્યા હતા ભાઈ, એટલે એકદમ પૂરા મૂડમાં જ હતા. અને અહીંયા જો એને ગાડીમાં સોંગ તો વગાડવું જ પડે, સોંગ વગર એને અમારે ગમે જ નહીં. ફાઇનલી અમે અહીંયા સાળંગપુર પહોંચી ગયા હતા. અને આજે મંડે હતો એટલે એટલી ભીડ પણ નહોતી. અને અહીંયા ગરમીને કંટાળીને પછી મેં પણ વાળ છે ને ઉપર બાંધી દીધા. અને વિશાલને તો જ્યાં ગાડી ઊભી રહે, એક્ટિવા બાઇક ઊભી રહે એટલે પહેલાં માથું તો એને તો ઉડાવવું જ પડે. અને ફાઇનલી જો અમારા ખિયાંશભાઈ તો પૂરી ઊંઘ લીધી હતી, એટલે સિરિયસલી બહુ જ ફૂલ મૂડમાં હતો. એટલું સારું છે કે ગાડીમાં સૂઈ જાય એટલે ક્યાંય બી જગ્યાએ અમે પહોંચીએ એટલે ત્યારે પૂરા મૂડમાં આવી જાય છે એકદમ. અને હું પણ અહીંયા છે સાળંગપુર મેં બી 3 થી 4 વર્ષ પછી આવી છું, કેમ કે ત્યાં હનુમાનજીનું જે સ્ટેચ્યુ બનાવ્યું છે એના પછી તો હું પહેલી વાર જ આવું છું. અને જો અહીંયા ખિયાંશભાઈ અને વિશાલ અમારા પાછળ આવી રહ્યા છે. ખિયાંશ તો પહેલી વાર જ અહીંયા સાળંગપુર આવ્યો છે. સિરિયસલી બહુ જ મસ્ત સ્ટેચ્યુ બનાવ્યું છે હનુમાનજીનું. અને અમે એકદમ પહેલાં નજીક ગયા. નજીક જઈને પહેલાં તો સ્ટેચ્યુ જોયું, હનુમાનજીનું જે મૂર્તિ બનાવી છે એ જોઈ. અને સિરિયસલી બહુ જ મસ્ત હતી. બધા પબ્લિક ત્યાં ફોટા પણ બહુ બધા પડાવી રહ્યા હતા. એના પછી આજનું એટમોસ્ફિયર એટલું મસ્ત કર્યું હતું ને તે, કેમ કે ફરવાની પણ મજા આવે. અને ખિયાંશભાઈને તો અમારી જે હનુમાનજીની મૂર્તિ હતી એટલી ગમી હતી, તે ઘડીને પાછું વળીને જો. તો પછી એના પછી અમે અહીંયા અંદર દર્શન કરવા માટે આવ્યા. આજે મંડે હતો એટલે ભીડ થોડી ઓછી હતી, પણ થોડી ઘણી લાઈન તો હતી જ, કેમ કે કોઈ બી તીર્થ સ્થળ હોય એટલે લાઈન તો હોય જો. પણ કેવું લાઈન પણ ફટાફટ ચાલતી હતી એટલે આપણે લાઈનમાં ઊભા રહીએ તો બી કંટાળો ના આવે એમ કે ગરમીનો. અને ત્યાં છે ને અમુક જગ્યાએ ફુવારા મૂક્યા છે પાણીના. તો અહીંયા હું અને મારા સાસુ પણ લાઈનમાં આવી ગયા હતા. લેડીઝ અને જેન્ટ્સની લાઈન અલગ હતી એટલા માટે. તો લાઈનમાં અમે લોકો પણ આવી. લેડીઝની લાઈન એકદમ ઓછી હતી પણ જેન્ટ્સની લાઈન વધારે હતી. અને અહીંયા જો ખિયાંશ પણ જેન્ટ્સની લાઈન વધારે હતી એટલે ખિયાંશને મેં પછી મારા જોડે લઈ લીધો, કેમ કે ત્યાં પછી બહુ રાહ જોવી પડે, ઊભું રહેવું પડે એટલા માટે. અને અમે ફાઇનલી અમારા ગેટ સુધી અમે લોકો આવી ગયા હતા. અને અહીંયા છે ને અમુક જગ્યાએ પાણીના ફુવારા મૂકે છે, તો એના લીધે તમને છે ને ગરમીનો અહેસાસ ના થાય, થોડું ઠંડક લાગતું રહે. અને અહીંયા એટલી ભીડ પણ નહોતી એટલે ખિયાંશને લઈને પણ મને પણ ફાઈ ગયું. અને તમે પણ ઘરે બેઠા અહીંયા મસ્ત હનુમાનજીના દર્શન કરીને પછી હું અને ખિયાંશ ને મારા સાસુ બહાર આવી ગયા હતા. અને બહારની સાઈડ પછી અમે લોકો આવીને બેસે. અહીંયા સામેની સાઈડ એક ગઢ બનાવેલો છે ત્યાં જવું હતું, પણ અમે વિશાલનો વેઇટ કરી રહ્યા હતા. તો વિશાલ ના આવે ત્યાં સુધી મારી અને ખિયાંશની આવી મસ્તી તો હંમેશા ચાલતી જ હોય, કેમ કે ખિયાંશને ચીપકું છે મારા જોડે, હંમેશા ચીપકેલો જ રહે અને મારાથી દૂર જવું જ ના હોય. પછી અમે સામે જે મેં તમને ગઢ બતાવ્યો તો ત્યાં અંદર આવે, ત્યાં છે અંદર ભજન ચાલતા હતા હનુમાનજીના. તો પછી અમે થોડી વાર હું, ખિયાંશ, મારા સાસુ સસરા બધા જ અમે થોડી વાર અંદર બેસ્યા શાંતિથી. એના પછી બહાર આવ્યા તો અહીંયા ધજા બદલાતી હતી, તો અમારે મસ્ત ધજા બદલાતી હતી, એના પણ મસ્ત સરસ દર્શન થઈ ગયા. અને આજનો દિવસ સિરિયસલી સરસ હતો મારા માટે, બહુ મજા પણ આવી ગઈ અમને.
અને અહીંયા છે ને ચંપલ નીકાળવા તમારે બહાર આવી રીતે નીકાળી દેવાના, ફ્રી ઓફ જ છે, કંઈ પૈસા લેતા નથી ને આવી રીતે બેગમાં મૂકીને એ લોકોને આપી દેવાના, એ સારું વસ્તુ છે. પણ અમુક લોકો કેવું મંદિર આગળ જ નીકાળે છે ચંપલ, ખરી રીતે ત્યાં નીકાળવા ના જોઈએ, બહાર વ્યવસ્થા છે તો તમારે ત્યાં જ નીકાળવા જોઈએ. એના પછી અહીંયા છે ને પાણી મળતું હતું, અમને લાગ્યું નારિયેળ પાણી છે, પણ એ છે ને હનુમાનજીના પગમાં ચડાવેલું પાણી હોય એ મળતું હતું. અને એક આ શ્રીફળ વધેરવાની પણ મસ્ત વસ્તુ બનાવેલી છે, તમારે એક હાથમાં મૂકો બીજી હાથેથી શ્રીફળ બહાર આવી જાય. પછી અહીંયા એક બેન છે ને આવા કાનાજી લઈને ફરતા હતા, તો મારા સાસુએ બધાએ ફોટા પડાવ્યા. ખિયાસને કીધું તું લે હાથમાં, તો એને તો ડર લાગે તો એને ના લીધું હાથમાં. અને સિરિયસલી બહુ જ મસ્ત કાનાજીની મૂર્તિ હતી બેન પાસે. એના પછી છે ને અહીંયા સ્ટોલ છે જ્યાં તમને બધી વસ્તુ મળી જાય, હનુમાનજીની મૂર્તિ, બુક્સ, હનુમાન ચાલીસા, રામાયણ બધું જ અહીંયા મળી જાય. અહીંયા પછી અમારે છે ને અમારા સાસુને ધૂપનું લેવું હતું બોક્સ, તો અહીંયા વિશાલે પછી એ ધૂપનું બોક્સ લીધું. મેં પણ અહીંયાથી હનુમાન ચાલીસા નાની લીધી છે, બહુ જ મસ્ત છે. એના પછી છે ને અમે લોકો બહાર આવી ગયા સ્ટોલમાંથી, અમારી જે વસ્તુ લેવી હતી એ બધું લઈને. ત્યાં સુધી છે ને અમારા ખિયાંશભાઈ કંટાળી ગયા હતા ચાલી ચાલીને, તો કે મમ્મા તેડી લે. પછી થોડું પણ અમે સમજાવીને એને પછી છે ને મારા સસરા જે આગળ ચાલતા હતા એના જોડે એમને મોકલી દીધું, કેમ કે અમે સામેની સાઈડ જે સ્વામિનારાયણ મંદિર હતું એ જોવા માટે જઈ રહ્યા હતા અત્યારે. કેમ કે એ પણ મેં અહીંયા સાળંગપુર આવેલી છું, પણ એ મંદિર મેં ક્યારેય નહોતું જોયું, એટલે આજે આવ્યા હતા તો મેં આજે ત્યાં મંદિરે જઈશું. એના પહેલાં છે ને અહીંયા બહાર લીંબુ સોડાને એવું મળતું હતું, તો અહીંયા મસ્ત લીંબુ સોડાને મેં મસ્ત પી લીધું. એના પછી અહીંયા ચણાચોર બહાર ગરમ હતું, તો ખિયાંશભાઈને એ ખાવું હતું, તો મેં પછી ચણાચોર ગરમ લઈને ખાધું. એના પછી અમે અહીંયા મંદિરમાં આવ્યા, મંદિરમાં પણ જો કેટલું મસ્ત મંદિર છે ને, એટમોસ્ફિયર સિરિયસલી બહુ જ મસ્ત હતું. આવા વાતાવરણમાં તમને ફરવાની પણ બહુ જ મજા આવે, કેમ કે પવન આવતો હતો એટલે ગરમી પણ નહોતી લાગતી, એટલે અમે અંદર થોડી વાર બેઠ્યા પણ ખરા. અને અમારે ક્યાંય બી કેમેરો ચાલુ કરીને એમાં વિશાલના તો વાળ સરખા કરવાનું ચાલુ થઈ જાય, અને અમારા ખિયાંશભાઈ તો આવી જ જાય જોડે અમારા. પછી અમે અંદર મંદિરમાં એન્ટ્રી લીધી. મંદિરમાં એન્ટ્રી લીધી એટલે અંદરનું મંદિર છે ને બંધ હતું અત્યારે, એટલે મેં બહારથી દર્શન કર્યા. અને જો બહારનો વ્યૂ પણ કેટલો મસ્ત છે, એમ શાંતિથી અહીંયા બેસી રહીએ ને એવું જ મન થાય. એના પછી મેં બહાર આવ્યા, ખિયાંશને રમકડા જોઈ લે, મારા રમકડા તો એને લેવા જ પડે, તો અહીંયાથી અમે એના માટે પછી રમકડા લઈ લીધા. રમકડા લઈને પાછા પછી અમે અંદર આવી ગયા, કે થોડું 11:30 જેવું વાગી ગયા હતા. એટલે પછી અમે અહીંયા જે હનુમાનજીના મંદિરના અંદર જે ભોજનાલય છે ત્યાં જ અમે લંચ લીધું હતું, તો અહીંયા ભોજનાલય આગળ આવી ગયા. અહીંયા જે લંચ મળે છે એ પણ ફ્રી ઓફ જ છે, તમારે જે પછી તમારી રીતે તમારે જે દાન કરવું હોય તમે કરી શકો છો. તો અહીંયા અમે બધા પછી જમવા માટે આવી ગયા હતા. અંદર જમવાનું પણ એ લોકો આ જે ભોજનાલય છે ને એ પણ નવું બનાવેલું છે, કેમ કે હું આવી ત્યારે જૂનું હતું, અહીંયા નવું બનાવેલું છે, બહુ મોટું બનાવ્યું છે આ પણ ભોજનાલય. બહુ બધી પબ્લિક આવે તો બી તકલીફ પડે એવી નથી. પછી આ રીતે એ લોકોએ ડીશો અને વાટકીનું આવી રીતે એ લોકોએ સ્ટેન્ડ બનાવેલું છે, અને એ પણ સારી એવું ક્લિનિંગ કરેલું છે, એમ કે ગંદા નહોતા વાસણ, બહુ સારા એવા ક્લીન કરેલા હતા. અને જો પબ્લિક પણ કેટલી બધી પબ્લિક બહુ બધી છે, તો બી તમને લાગે કે નહીં કે અહીંયા ભીડ છે, કેમ કે બહુ જ મોટું ભોજનાલય બનાવેલું છે. અહીંયા જમવાનું પણ સારું હતું, શીરો, રોટલી, દાળ ભાત અને 2 સબ્જી હતી. મેં એક જ લીધી છે અહીંયા, પણ 2 શાક હતા. એના પછી લંચ કરીને અમે બહાર આવ્યા, અને ખિયાંશ માટે જે રમકડું લીધું હતું એને તો ખોલવાની ઉતાવળ હતી, એટલે અહીંયા પછી અમે શાંતિથી બેઠા અને અહીંયા એનું રમકડું લઈને ખોલ્યું અને રમ્યા. અને અહીંયા પણ છે નાના નાના ફુવારા માર્યા હતા અમુક જગ્યાએ પાણીના, તે પાણી આવતું ઠંડુ ઠંડુ ફુવારાની જેમ, એટલે બેસવાની પણ અહીંયા મજા આવી. અહીંયા મસ્ત બેઠા. એના પછી અમારે પ્રસાદી લેવી હતી, તો અહીંયા આખું પ્રસાદીનું આખું એક અલગ જ એ લોકોએ બનાવેલું છે જગ્યા, તો ત્યાં તમારે અલગ અલગ જે પ્રાઇસની તમારે પ્રસાદી લઈ 50, 100, 500 એ ટાઈપની અલગ અલગ પ્રાઇસમાં એ લોકો બોક્સ આપે છે. તો અહીંયા મેં 100 વાળું બોક્સ લીધું હતું પ્રસાદીનું. પછી બોક્સ લઈને પછી અમે ત્યાંથી હનુમાનજીની જે મૂર્તિ હતી સ્ટેચ્યુ ત્યાં આવે, કેમ કે અમે સવારે મોર્નિંગમાં ફોટા નહોતા પાડ્યા ત્યાં, તો અમે અહીંયા પછી આવીને થોડા ઘણા ફોટા પાડ્યા. ત્યાં સુધી અમારે 12, 12:30 થઈ ગયા હતા. એના પછી અમે ત્યાંથી નીકળીને ત્યાં નજીકમાં જે કુંડળ ગામ છે ત્યાં કુંડળ ગામમાં ગયા. તમે જો 1 ડે માટે નીકળ્યા હોય ને તો તમારે 1 ડે પિકનિક જો એમ મસ્ત થઈ જાય, કેમ કે વચમાં ઘણા નાના મોટા આવી રીતે મંદિરો પણ આવે છે, અને જગ્યા પણ સારી એવી હોય છે, ત્યાં તમને મજા પણ આવે. અને અહીંયા જો અમારા ખિયાંશભાઈ તો ફૂલ મૂડમાં જ હતા, કેમ કે એને તો બહુ આવું ક્યાંક ફરવા આવે એટલે ભાઈને તો મારી મજા આવે. અમે અહીંયા કુંડળ ગામ ત્યાં જતાં એક વસ્તુ મસ્ત અમારે રસ્તામાં આવી હતી, તો અમે ગાડી ઊભી રાખી ત્યાં જોવા માટે ગયા. અને તમને પણ બધા કેટલા મસ્ત માટલા, બોટલો, કુંડા બધું જ બનાવ્યું છે. અહીંયા આમાં છે પિગી બેંક લેવું હતું ખિયાંશ માટે, તો અમે એટલા માટે અહીંયા ઊભા રહ્યા હતા. અમે બહુ બધા પિગી બેંક જોયા. એના સિવાય પણ સિરિયસલી બહુ જ બધી વસ્તુ હતી, તમે જોઈ શકો છો, એમ કે બધી જ માટીની વસ્તુ બનાવેલી છે ને. એના પછી નાના નાના કુંડાઓ પણ બહુ મસ્ત હતા. એમાં અમારી સાસુમાને તુલસીનું કુંડું લેવું હતું એ પણ જોયું. પછી જો ચકલીના માળા, તવી બધું જ માટીનું હતું. પછી અમે ફાઇનલી ખિયાંશ માટે આ લાયનવાળું જે પિગી બેંક હતું એ લઈ લીધું છે, અને સિરિયસલી બહુ જ મસ્ત બનાવેલું હતું. એ લઈને પછી અમે અહીંયા જે કુંડળ ગામ કહેતી હતી ને, કુંડળ ગામમાં શનિદેવનું મંદિર આવેલું છે. જો અહીંયા ત્યાં પણ આવી હનુમાનજીની મૂર્તિ મોટી બનાવેલી છે, તો અમે ત્યાં શનિદેવના મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા. ત્યાં પણ જરાય ભીડ નહોતી.
જો તમે પણ સાળંગપુર જાઓ તો આ મંદિરે જરૂર જજો, ક્યાંક ત્યાં કુંડળ ગામ તો 4 થી 5 કિલોમીટર દૂર જ છે, સાળંગપુરથી બહુ દૂર નથી. તો ત્યાં શનિદેવનું મંદિર આવેલું છે. ત્યાં શનિદેવના મંદિરમાં કેવું હોય છે કે મહિલાઓ લેડીઝ છે ને ત્યાં દર્શન કરવા અંદર જઈ ના શકે, બહારથી કરી. જો અહીંયા બોર્ડ મારેલું છે, એટલે મેન મારા સાસુમાએ બહારથી દર્શન કર્યા અને વિશાલને અંદર જઈને દર્શન કર્યા. અહીંયા છે ને પછી 108 શિવલિંગ બનાવેલા છે. જો આવી રીતે ત્યાં પછી બધા શિવલિંગ આગળ વિશાલિંગ ખિયાસે દર્શન કર્યા. અહીંયા દર્શન કરીને પછી અમે ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી ગયા અમે કુંડળધામ, જે સ્વામિનારાયણ મંદિર બનાવેલું છે ત્યાં બાજુમાં જ છે, ત્યાં આવી ગયા. એ તો બહુ જ વિશાળ મંદિર બનાવેલું છે, અંદર બી બહુ જ મસ્ત છે. હું તમને બતાવું છું. ચલો, ક્યાંક ખિયાસને બહુ જ મજા આવી ગઈ હતી. અહીંયા છે ને જે છોકરાઓ માટે જે પ્લે એરિયા બનાવેલું છે ને બહુ જ મસ્ત, બધા હિંચકા છે, ચકડોળ જેવું નાનું છે, લપસણી છે, બહુ બધી વસ્તુ અહીંયા રમવા માટે છે. જો તમને બતાવો, આખો એરિયા પણ બહુ મસ્ત બનાવેલું છે, તો છોકરાઓને મજા પણ આવે. જો ખિયાસને પહેલાં છે ને આવાળા ચકડોળમાં બેસાડતા, આવાળા ચકડોળમાં તેને ઉતરવું જ નહોતું, પણ અહીંયા ધક્કો મારીને આવી રીતે ફેરવી થોડો થાકી જવાય, આપણે થાકી જઈએ પણ છોકરું ના થાકે. એ પત્યું પછી અમે સામેની સાઈડ વિશાલ આવી ગયો, એટલે પછી આ વાળી રાઇડ્સમાં એને બેસાડ્યો. અને આ બધું જોઈને તો ખિયાસને કેવું, આ રાઇડ્સમાં ઘડીકમાં બેસવું હોય, ઘડીકમાં આ રાઇડ્સમાં બેસવું હોય, એ છોકરાઓનું કેવું ફિક્સ ના હોય. તો આ રાઇડ્સમાં બેસી ગયેલો, તો ફરીથી વિશાલ આવે તો ફરીથી રાઇડ્સમાં બેસવા ગયો, પાછું લપસણીમાં ગયો. તમારું બેબી પણ આવું જ કરે છે કે નહીં એ પણ કમેન્ટમાં કહેજો. કેમ કે મારો ખિયાસ તો છે 5 મિનિટ જપીને બેસતો નથી, એને તો કંઈક ના કંઈક કરવું જોઈએ. એના પછી મેં પણ હિંચકો ખાધો. અહીંયા હિંચકા સિરિયસલી બહુ જ મસ્ત હતા, મજા આવે એવે ખાવાના હતા. અને આ વાતાવરણ પણ એટલું સારું હતું એટલે મજા પણ આવી ગઈ. સિરિયસલી આમ જાણે 1 ડે પિકનિક થઈ ગયો ને એવું લાગતું હતું અમને. એના પછી જો અહીંયા મારા સાસુ સસરા અને ખિયાસ બધા અહીંયા, આમાં ખિયાસભાઈને બેસવું નહોતું, બસ આ રીતે ગોળ ગોળ એને પણ ફેરવવું હતું. તો બી એને થોડું સમજાવીને અંદર બેસાડ્યો, પણ બેસ્યો ને પાછો ઉતરી ગયો. અને જો અહીંયા સાઈડમાં ઊભો રહ્યો, પણ એને તો છે ને બેસવું જ નહોતું, એને બસ ગોળ ગોળ ફેરવવું હતું. તો અહીંયા મારા સાસુ સસરાની વિશાળ ગોળ ગોળ ફેરવી રહ્યો હતો રાઇડ્સમાં. એ પત્યું પછી અમે છે અંદર બધું ઘણું બધું બનાવ્યું છે મંદિરની અંદર, બધા સ્ટેચ્યુ નાના બધું બહુ મસ્ત જોવાનું. અહીંયા પણ જો કેટલું ક્લીન છે અને જગ્યા પણ એટલી મસ્ત છે, અને ત્યાં તમારે શાંતિથી આરામ કરવો હોય ને તો બી તમારે ત્યાં આરામ પણ થઈ જાય એવી જગ્યા છે. એના પછી જો આ રીતે છે ને જ્યાં જે નીલકંઠની જે ભગવાન કહેવાય ને એમનું છે બધું જે દિનચર્યા હતી ને એ બધા અહીંયા બનાવેલું છે, નાના સ્ટેચ્યુ બનાવેલા છે. તો એ બધું જોઈને ફાઇનલી અમે કુંડળધામથી નીકળી ગયા. કુંડળધામથી નીકળીને પછી અમે એક બીજા જગ્યાએ ગણપતિના મંદિરે જવાનું હતું, તો એ થોડું 1.5 કલાક દૂર હતું. તો ત્યાં સુધી અમારા ખિયાસભાઈ તો મસ્ત સૂઈ ગયા હતા. અને અમે પાછા અહીંયા અમદાવાદ ધોલેરાવાળા હાઈવે પર આવી ગયા હતા. અને ત્યાં રસ્તામાં વચ્ચે જ અહીંયા ગણપતિપુરા નામનું ગામ આવે છે, ત્યાં ગણપતિનું બહુ જ મસ્ત મંદિર છે. હવે અમે ત્યાં જવાનું હતું. ત્યાં અહીંયા અમે પહોંચી ગયા, પણ ત્યાં પહોંચ્યા પછી છે વરસાદ સિરિયસલી બહુ બધો સ્ટાર્ટ થઈ ગયો હતો, એટલે પછી મેં એક્સ્ટ્રા કંઈ બીજો વિડીયો બનાવ્યો નહોતો. ખાલી અહીંયા મંદિરમાં આવી ગયા એના પછી મેં અહીંયા વિડીયો બનાવ્યો છે. તો અહીંયા પણ અંદર ફોટોગ્રાફીની મનાઈ હતી, એટલે મેં બહારથી થોડા વિડીયોને એવું બનાવ્યું હતું. અને અહીંયા પણ આ મંદિર પણ સિરિયસલી ગણપતિ દાદાનું બહુ જ મસ્ત હતું. અને અહીંયા મંદિરમાં અમે દર્શન કર્યા. દર્શન કરીને પછી અમે બહાર આવ્યા. ત્યાં સુધી પણ વરસાદ તો થોડો છે ને અહીંયા ચાલી જ રહ્યો હતો. જો હું તમને બતાવું, કેમ કે ભાઈ વરસાદ ચાલુ થાય ને સિરિયસલી ફરવાની મને તો મજા પર્સનલી નથી આવતી. વરસાદ ના હોય તો આપણને ફરવાની પણ મજા આવે. એના પછી અમે છે ને ત્યાં ગામમાં છે ને પાણીપુરી બહુ જ મળે, જ્યાં જો ત્યાં પાણીપુરીની બહુ બધી દુકાનો છે. તો વિશાલ કે ચાલ આપણે પણ ટેસ્ટ કરીએ કે અહીંયાની પાણીપુરી કેવી છે. પણ સિરિયસલી બહુ જ મસ્ત પાણીપુરી હતી અને ક્લીન પણ સારું એવું હતું. એ લોકો જગ્યા રાખતો હોય પાણીપુરી ખાઈને ફાઇનલી અમે ત્યાંથી નીકળી ગયા. અને જો તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ, લાઇક શેર કમેન્ટ કરો. અને હું પણ તમને ગમશે તો હું આ બીજા વ્લોગ બનાવતી રહીશ. થેન્ક યુ સો મચ. બાય બાય.